કરવાનો ઉમંગ ખૂબ વધારે છે અને સેવા કરીએ પણ છે, પણ જે નથી કરતા ને એમનું બહુ નોંધાય છે અને નોંધાયા પછી બહુ ઇરિટેશન થાય છે. તો શું કરવું? એટલે આમાં કેવું છે સ્વામીજી કે સેવા આપણે રાજી કરવા માટે નથી કરતા, એટલા માટે આપણી નજર બીજે જાય છે. ગુણાતીતાનંદ સ્વામી પાસે 400-500 સંતો હતા, લાખો હરિભક્તો હતા, છતાં પણ રાત્રે 12 વાગે ગુણાત્યાન સ્વામી ગૌશાળામાં ગાયોની સેવા કરવા ગયા. તો કોકે પૂછ્યું કે સ્વામી, તમે મહારાજે જે સેવા માર્ગ પ્રસ્થાપિત કર્યો છે ફક્ત અને ફક્ત મારા માટે છે, બીજો કોઈ કરે કે ન કરે એ મારે જોવાની જરૂર નથી. હું તમને ગુણાત્યાન સ્વામીનો પ્રસંગ કહું. ગુણાત્યાન સ્વામી જુનાગઢમાં 10:30-11 વાગે 10:30 સવારના બધું પરવાળીને બધા ફ્રી થઈ ગયા, કશું કામ ના હોય એટલે ગુણાત્યાન સ્વામી ગોષ્ઠી કરતા હતા. એટલે કોઠારી આવ્યા, અહીં હું ગોષ્ઠી કર્યા કરું, આ સેવા નહીં બધી? ગોષ્ઠી બંધ કરી દઈએ. ગુણાત્યાન સ્વામી 200 વર્ષ પહેલા જે કંઈ 2-4 જણા બેઠા હશે એને લઈને સેવામાં જતા રહ્યા. તો ગુણાત્યાન સ્વામીએ ત્યાં સેવા કરી અને સેવા કરતા કરતા આપણે કેવું છે, સેવા કરીએ પણ કેવું એક જ પ્રોજેક્ટ ઉપર કરવાની. માનો કે કીધું હોય કે ભાઈ આ બધું જે નીચે પાથરેલું છે એને આપણે મૂકી આવો. એમ તો 2-3 સેવા હોય, પણ આપણને આટલું કીધું ને ચાલો ભાઈ સેવા પતિ કે નીકળો, પછી ઉભા રહીને પૂછવાની વાત નહીં તો પાછું બીજું. ત્યાં સ્વામી 11:15 સુમારે હરિભક્તોને ગોષ્ઠી કરતા હતા. એ સમયે મંદિરના કોઠારી ત્યાં પહોંચી ગયા. ગુણાત્યાન સ્વામી કે સ્વામી તમે અહીં બેસીને કથા કરો છો અને બહાર કેટલું બધું કામ રખડે છે, બહાર આવીને કામ કરાવો ને. ગુણાત્યાન સ્વામી કહે હા ચાલો. હવે આમ મેઇન આખો પ્રસંગ સ્વામીજી કહે છે. ગુણાત્યાન સ્વામી કેવા દાસના દાસ થઈને વર્તા હશે કે કોઠારી અધિકાર કરી શકતા. આપણી પર મિહિરભાઈ નહીં, ડૉક્ટર નહીં, પણ નાનામાં નાનો સાથી મિત્ર આપણી પર અધિકાર કરી શકે એવું આપણે જીવવું પડે. પ્રબોધ સ્વામી આવે, પ્રબોધ સ્વામી તમે અધિકાર કરજો. એટલે ભાઈ વરસમાં 1 દારો આવે, એમાં કઈ તમારી પર અધિકાર કરવાનો? કદાચ ભક્તિપ્રિય સ્વામી કહીએ કે અધિકાર કરજો, એટલે ભક્તિ સ્વામીઓ 2 દારા 4 દારા આવતા હોય. આખા વરમ બોસ્ટનમાં કેટલા દારા આવતા હોય? તો મિહિરભાઈ ક્યાં આવતા હોય? પણ આપણે ઘરમાં જે 10 જણા રહેતા હોય કે 20 જણા રહેતા હોય, સ્વામી એમને કહેવાય નહીં હા અધિકાર કરવાનું, નહીં તો બધું મારે જ કરવું પડે. ગુણાત્યાન સ્વામી સાંભળજો, પ્રસંગ સાંભળજો, આનું સોલ્યુશન છે આ પ્રસંગ પ્રોબ્લેમ. ગુણાત્યાન સ્વામી 5-7 હરિભક્તોને લઈને બહાર સેવામાં પહોંચી ગયા. ત્યાં બધા લાકડા ગોઠવતા હતા, ખેતીનું કામ ચાલતું હતું. ગુણાત્યાન સ્વામી જાતે લાકડા ઉચક્યા, કોદાળી પાવડા લઈને ગૌશાળાનું કામ પૂરું કર્યું. આડા 2-4 ગાડા પડ્યા હતા, તે સરખા ગોઠવી દીધા. જો તેમાં 3:15 થાય. ગુણાત્યાન સ્વામીએ અસ્મિતા એટલી બધી ખોઈ નાખી હતી કે જમવાના સમયે પણ તેને કોઈ યાદ ન આવે. આપણને જમતી વખતે મિહિરભાઈ યાદ ના આવે, જમતી વખતે ડૉક્ટર યાદ ના આવે, તો એનું અસ્તિત્વ કેટલું એને જીરો કરી દીધું હશે. 3:15 વાગ્યા પછી ગુણાત્યાન સ્વામી ગાતડીઓ ખંખેરતા રસોડામાં મોડું ધોવા ગયા. રસોડામાંથી મોડું ધોઈને બહાર આવતા. હજુ તો જમવાના બાકી હતા. આ વાત કેટલા વાગે છે? 3:15 વાગે.
3:15 વાગ્યે સવારે 10 વાગ્યાના સેવામાં ગયા હતા. 3 વાગ્યા સુધી સેવા કરી. ગુણાત્યાન સ્વામી ગાતરિયું ખંખેરતા ખંખેરતા રસોડામાં મોઢું ધોવા ગયા. રસોડામાંથી મોઢું ધોઈને બહાર આવતા હતા ત્યારે કોઠારીને મનમાં એમ થયું કે સ્વામી જમીને બહાર નીકળે છે. આપણે અન્નકૂટ વાઇન્ડ અપ કરી દીધો હોય, કશું એટલી બધી આપણી સિન્સિયરિટી હોય, એટલી બધી સિન્સિયરિટી હોય કે આપણી પાસેથી 100 બાઉલ પસાર થયા હોય છતાં એ કશા અંદરથી કશું જ ના લીધું હોય. એટલી બધી સિન્સિયરિટી હોય અને પછી બધા જ જમી લીધું હોય, પછી કે ચાલો જમી લીધું હોય તો, અને આપણને પૂછે નહીં. સ્વામી જમીને બહાર, કોઠારીને મનમાં એમ કે સ્વામી જમીને બહાર નીકળે. કોઠારીએ મસ્કરીના ભાવમાં કહ્યું, આજે જમવાનું મોડું થયું નહીં, જમી રહ્યા હોય તો બહાર સેવા છે, ચાલો દેખાડો, આરામ કરો એવું નહીં. કોની વાત છે? સાકાર બ્રહ્મની, જેને સૃષ્ટિના સર્જન, જેના સંકલ્પે સૃષ્ટિનું સર્જન મૂળ પુરુષે કર્યું, એટલી તાકાત. આપણે કશું ના કરીએ, હા એમ પગે લાગી અને ત્યાં ઊભા રહીએ, એ જાય એટલે બહાર નીકળીને સ્ટાર્ટરમાં એને ગયા 2 દાડા પછી આવે, જે થાય તે. જમવાનો જ કોઈ ભાવ નથી પૂછતું અને સેવા જ કરાવ્યા કરે છે, તો અમારે શું કરવાનું? પછી દેહ ખરો કે નહીં અમારો હો, ચાલો દેખાડો. ગુણાત્યાન સ્વામી જમવા પણ ન ગયા અને કોઠારીને જાણપણ પણ ન આપ્યું. ગુણાતીત એક એવા હતા કે મંદિરના બધા જ સેવકો એમના પર અધિકાર કરી શકે, આપણી પર સાથી મિત્રો અધિકાર કરી શકે. ગુણાત્યાન સ્વામી કહે, હવે શું સેવા કરવાની છે? કોઠારી ગુણાત્યાન સ્વામીને ગૌશાળામાં લઈ ગયા. ગુણાત્યાન સ્વામી કોઠારીને પૂછે છે, બધું ઘાસ ક્યારે આવ્યું? કોઠારી કડકઈથી બોલ્યા, હમણાં જ ઉતારીને ગયા છે, બધું સરખું ગોઠવી લો. કોઠારી કેટલા ક્રિયારૂપ થઈ ગયા હશે, એને ગુણાતીતની ઉપેક્ષા કરી નાખી. આપણે સેવામાં ક્રિયારૂપ નહીં થવાનું. ક્રિયારૂપ થાવ ને સ્વામી એટલે સાથી મિત્રનો અભાવ આવે જ છે. આપણે સેવા કરવાની છે, ક્રિયા નથી કરવાની. અને ભજન કરતા કરતા ક્રિયા કરવાની ટેવ પાડો તો ક્રિયારૂપ ન થવાય. એટલે ભજન કરતા હોય ને એટલે કેન્દ્ર સ્થાને ભજન હોય, એટલે પછી દેહ ગમે એટલી સેવા કરે, દેહ થાકે નહીં. સ્વામી એકચ્યુઅલી અત્યારે તમને થોડીક વારમાં કંટાળો આવશે, એનું મૂળ કારણ તમારું મન કંટાળે છે, દેહ નહીં કંટાળતું. દેહ તો મશીનની જેમ કામ કરે છે, પણ મન કંટાળે એની અસર પછી દેહ ઉપર આવે. કોઈને રોગ થયો, માનો કે મને કંઈક રોગ થયો, કેન્સર થયું, HIV થયું, ડાયાબિટીસ આવ્યું, કંઈ બી આવ્યું, તો અહીં નહીં જવા દેવાનું. અહીં રોગ ઘૂસ્યો ને સ્વામી એટલે પૂરું તમારું, બોડી તૂટવા જ માંડે. તો ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે જેને રોગની, દેહના રોગની અસર એ મન ઉપર નથી જવા દેતું. સાંજના 5:30નો સુમાર થયો. સભા મંડપમાં આવી ગુણાતીતે હરિભક્તોને ગોષ્ઠી કરી. આખો દિવસ ખાધા પીધા વગર સેવા કરવી હોય અને મિહિરભાઈ કે ચલો સભામાં. અરે યાર, આ કોઈ સભાનો ટાઈમ છે? અરે મહારાજે કહ્યું યાર, મારા હરિભગતને અન્નદાતને વેન નહીં થવા દે. અને આ લોકો સવારથી સેવા રોટલાનું તો કંઈક કરો. હરિભક્તોને ગોષ્ઠી કરીને આરતીના સમયે ઠાકોરજી પાસે પહોંચી ગયા. જમવાના સમયે હરિભક્તોને પીરસવા માટે રસોડે પહોંચી ગયા. હું મૂળ વાત પર આવી જાઉં તમને. હા, સવારથી સેવા સાંભળવા, સવારથી સેવામાં ડૂબી ગયેલા ગુણાતીત રાત્રિના 11:30 વાગે, 11 to 11, 12 કલાક, 11 વાગે દાળિયાને ગોળ જમવા બેઠા. કોઠારી સુવા જતા હતા. ગુણાતીતને જોઈને કહે, સ્વામી કેમ આજે રોટલા નથી મળ્યા, તે દાળિયાને ગોળ ખાવ છો? ગુણાતીત કહે, આ તમારો પ્રતાપ છે, તમે કોઠારી થયા એટલે ગોળને દાળિયા ખાઈને આનંદ કરીએ છીએ. ગુણાતીતે જાણ પણ ન આપ્યું.
પણ હાથ જોડીને કહ્યું, તમારો પ્રતાપ છે, તમે સમર્થ છો, કોઠારી છો તો ગોર ખાવાનું મળે છે. અઠવાડિયા પછી સૌ સેવકોને ખબર પડી કે ગુણાત્યાન સ્વામી એવી રાગ ભાવે સેવક આવે. સાંભળજો, જે તમે તમારો પ્રશ્ન કે બીજો નથી કરતો એનો અભાવ આવે છે. ગુણાત્યાન સ્વામીએ આખો દિવસ મંદિરની સેવા કરી. એ મંદિર સાથેની, ઠાકોરજી સાથેની અને ભક્તો સાથેની આત્મીયતા કહેવાય. ઠાકોરજીને નુકસાન ન જાય એ રીતે વર્તવું એ ઠાકોરજી સાથેની આત્મીયતા. મંદિરની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સાચવવી એ મંદિર સાથેની વ્યવસ્થા, મંદિર સાથેની આત્મીયતા. અને કોઠારીની આજ્ઞામાં વર્તવું એ ભક્તો સાથેની આત્મીયતા. જાણપણું આપ્યા સિવાય અને બચાવ કર્યા સિવાય હરેક પરિસ્થિતિને અને પ્રસંગને ને વ્યક્તિને સ્વીકારીને આનંદ માનીને ભગવદ ભાવથી સેવામાં ખોવાયેલા રહેવું એ વચનામૃત મધ્યનો 41. એટલે આ સેવામાં છે ને સ્વામી, સેવામાં અપેક્ષા રહેતી હોય તો સમજી લેવાનું કે આપણને સેવા કરતા નથી આવડતું. મધ્ય 41 એવું કહે છે કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે, પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એ કરીને કરવી, પણ કોઈ વખાણે તે સારું ન કરે. અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, અને માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. આ વચનામૃત મધ્યનો 41. અને પ્રબોધ સ્વામીએ ગઈકાલે અન્નકૂટમાં પુષ્ટિ કરી ન્યૂ જર્સીમાં, એમાં એમને આ વાત કરી, કનક તજ્યો કામિની તજ્યો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કર, જીવે માન કે. પૈસા છોડી શકાય, સ્ત્રી છોડી શકાય, સત્તા છોડી શકાય, કદાચ અનાજ બી છોડી શકાય, પણ માન વગર જીવાય નહીં. એટલે આપણી નજર જે બીજા તરફ જાય છે એ આપણો ઈગો છે. તે વખતે ભજન કરતા કરતા સેવા કરવાની ટેવ. અને બીજી વાત, મૂળ કેવું છે સ્વામીજી, આપણને ભજનની ટેવ નહીં. એક તો બુદ્ધિવાળા, આઈટી, 1 લાખમાંથી કેવી રીતે 2 લાખ થાય એનું સવારથી આ સુધીનું પ્લાનિંગ, ડોલર સેલેરી, અને 2 થઈ ગયા હોય તો 4 કેવી રીતે થાય, અને 4 થઈ ગયા હોય તો આખું મકાનની કંપની મને ગિફ્ટમાં ક્યારે આપે. એટલે એવી જગ્યાએ ભજનની ટેવ પાડો. હું તમને કહું, ખાનગી વાત છે, જેટલા લોકો ભજનિક હશે ને સાહેબ, એ લોકોના જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં. આ સેવામાં બીજા તરફ મન જાય છે એનું મૂળ કારણ ભજન કરતા કરતા આપણે સેવા કરતા નથી. એટલે કેન્દ્ર સ્થાને ક્રિયા છે, કેન્દ્ર સ્થાને ભજન હોય તો પછી કોઈના તરફ વૃત્તિ જાય નહીં. સ્વામીજીએ નામ નથી આપતો, એક સંતને 11 લાખ રૂપિયા અને 1 કિલો સોનું એમના મંદિરમાં રહેલા મહારાજના 200 વર્ષ પૂરા થતા હતા. તો સ્વામીજી પાસે દાન લેવા આવ્યા. સાંભળજો, તો સ્વામીજી આપ્યું 11 લાખ રૂપિયા અને 1 કિલો સોનું. એ સંતે સ્વામીજીની નેગેટિવ વાત કરી કે હરિપ્રસાદ સ્વામી આમ છે ને આમ છે ને આમ છે. એક યુવક સ્વામીજી પાસે આવ્યો અને સ્વામીજીને કીધું કે સ્વામીજી, આ તો તમારા માટે નેગેટિવ બોલે છે, આની સેવા જ નહીં કરવાની આ સંતની. અને ત્યારે સ્વામીજી એવું બોલ્યા કે જેની આપણે સેવા કરીએ એની વાણી બદલાય, એનું વર્તન બદલાય, એની ભાવના બદલાય, પણ વચનામૃત મધ્ય 41 બદલાતું નથી. એટલે વચનામૃત મધ્ય 41 આપણે પકડી રાખો. કદાચ તમે જેની સેવા કરો એ હોય એવું કે
કે તું મારી સેવા કદા કરતો જ નથી. પ્રબોધ સ્વામીએ પોતાના 50 વર્ષના ઇતિહાસમાં સ્વામી એને સેવા જનું પ્રધાનપણું આપ્યું છે. છતાં બી વિનય સ્વામીએ કહ્યું કે તમે અમારી સેવા છોડી દીધી છે ઘણા વખત. પ્રબોધ સ્વામી કે હા, મારા માટે પ્રાર્થના કરજો કે હું સેવામાં ઉમંગથી દોડ.